ભાવનગર જિલ્લા એસઓજી પોલીસે સોશિયલ મીડિયામાં છરી જેવા ઘાતક હથિયારો સાથેની પોસ્ટ મૂકનાર એક ઇસમને કાયદાનું ભાન કરાવ્યું છે. ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ અને ભાવનગર શહેર જિલ્લામાં સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ દ્વારા સોશિયલ મીડિયાના વિવિધ એકાઉન્ટ ઉપર વોચ રાખી ગેરકાયદેસર કે સમાજમાં ભયનું વાતાવરણ ઉભા કરનારા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરા તથા પોલીસ ઇન્સ્પેક્ટર જેડી બારોટના માર્ગદર્શન હેઠળ જિલ્લા એસઓજી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વોચ રાખી છરી જેવા ઘાતક હથિયારો સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનાર ઈસમ રામદાસ મનસુભાઈ સોલંકી ઉંમર વર્ષ 22, ધંધો મજૂરી, રહેવાસી કુંભારવાડા, અક્ષય પાર્ક, મફતનગર, વાદીલાના નાણા પાસે ભાવનગર વાળાને છરી સાથે પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો પોલીસ ઈસમની ધરપકડ કરી એક છરી પણ જપ્ત કરી છે. ત્યારે આ કામગીરીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરા તથા જેડી બારોટનાઓના માર્ગદર્શન હેઠળ એએસઆઈ જયરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમા, રાઘવેન્દ્રસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ કિશોરસિંહ ગોહિલ જોડાયા હતા. અમીન પાયક સાથે CN24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.